નમસ્કાર, હું ડૉક્ટર મુકેશ પડસાળા. આજે વાત કરવી છે હર્પીસ ઝોસ્ટરના રોગ વિશે. હર્પીસ ઝોસ્ટર એક પીડાદાયક ચામડીનો રોગ છે. આ રોગ વેરીસેલા ઝોસ્ટર નામના વાયરસથી થતો હોય છે. આ એ જ વાયરસ છે જેના કારણે બાળપણમાં અછબડા એટલે કે ચિકન પોક્સ થયો હોય ત્યારે આ અછબડા મટી ગયા પછી આ વાયરસ શરીરમાં ચેતાતંતુ એટલે કે નવ સેલમાં નિષ્ક્રિય અવસ્થામાં પડ્યો રહે અને વર્ષો પછી જ્યારે આપણી રોગપ્રતિકારક શક્તિ નબળી થાય ત્યારે ફરીથી આ વાયરસ સક્રિય થાય અને હર્પીસ ઝોસ્ટર તરીકે બહાર આવતો હોય છે. હર્પીસ ઝોસ્ટરના લક્ષણો જોઈએ તો જે ભાગમાં એટલે કે ચામડી પર ફોડલીઓ દેખાય તે પહેલાં તે ભાગમાં બળતરા થાય, ખંજવાળ આવે અથવા તો અસહ્ય દુખાવો થતો હોય છે. શરીરના કોઈ એક ચોક્કસ ભાગમાં લાલ કલરની ફોડલીઓ એક પટ્ટામાં દેખાતી હોય છે. થોડા દિવસોમાં આ ફોડલીઓ પાણી ભરાય બાદમાં સુકાઈ જાય અને પોપડા બની જતા હોય છે. ઘણીવાર માથાનો દુખાવો, હળવો તાવ આવવો અને થાક લાગવો આ પણ એક હર્પીસ ઝોસ્ટરના લક્ષણો હોય છે. હર્પીસ ઝોસ્ટર થયા પછી ઘણીવાર ફોડલીઓ મટી ગઈ હોય પછી લાંબા સમય સુધી એ ભાગમાં અસહ્ય દુખાવો રહેતો હોય જેને આપણે પોસ્ટ હર્પેટિક ન્યુરાલ્જિયા કહેતા હોય છે. ખાસ કરીને કયા લોકોને વધારે હર્પીસ ઝોસ્ટર થતા હોય છે તો કે રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય, ડાયાબિટીસના દર્દીઓ હોય, કેન્સરના દર્દીઓ હોય, એચઆઈવીના દર્દીઓ હોય, આવા વ્યક્તિઓને અને 50 વર્ષથી વધારે ઉંમરના વ્યક્તિઓને હર્પીસ વધારે જોવા મળતું હોય છે. અને જેને બાળપણમાં અછબડા થયા હોય એવા વ્યક્તિઓને લાંબા ગાળે હર્પીસ ઝોસ્ટર થવાના ચાન્સ વધતા હોય છે. જો તમને આવી તકલીફ હોય તો સારવાર માટે મારા ક્લિનિકનો સંપર્ક કરજો. નિઝાનંદ ક્લિનિક, B6 ખોડિયારનગર, સાગરપુણા ગામ રોડ, સુરત. મારો મોબાઈલ નંબર છે 9825664805. ધન્યવાદ.